કેમ છો? મજામાં વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનની અંદર અંતિમ તબક્કામાં એટલે પ્રક્રિયાના સ્વાધ્યાય લેક્ચર નંબર આપણો 22 છે. આગળના દાખલામાં આગળના લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 5 સુધી જોયેલું મિત્રો. આના જે 1 થી 11 દાખલા જે છે એનું x ની સાપેક્ષ વિકલન કરો એનો મતલબ dy/dx આપણે મેળવવાનું છે. આપેલી રકમ છે છઠ્ઠો નંબરનો દાખલો જે આપણે આવ્યા છે એમાં cot ઇનવર્સ કાઉન્સની અંદર √1 + sin x +√1 - sin x અંશમાં આપેલું છે, છેદમાં આપ્યું છે √1 + sin x -√1 - sin x. આ દાખલો મિત્રો તમને થોડું ઘણું યાદ હોય તો અહીંયા cot ઇનવર્સ ની જગ્યાએ tan ઇનવર્સ પણ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિય પ્રતિવિધેયની અંદર આવી ગયેલું છે. એ જ પેટર્ન થી ગણવાનો છે. પહેલી વસ્તુ, કોઈ પણ વિકલન કરતી વખતે મગજમાં બહુ જ આપણે ક્લિયર રાખવું પડે મિત્રો કે વિકલનના સ્વરૂપમાં આપણે ફેરવવું પડે, સાદુરૂપ આપવું પડે. હવે સાદુરૂપ આપવું એનો મતલબ સરળ રૂપ આપવું, ઘૂસ કાઢવી. બીજી ભાષામાં કેવું હોય તો આપણે જેમ હમણાં નજીક ઉત્તરાયણ આવે છે, દોરીનો ગુસ્સો પડેલો હોય અને એ દોરીને આપણે ઉપયોગ કરવો હોય તો આપણે શું કરીએ? ઘૂસ કાઢીએ. ઘૂસ ના નીકળે તો આપણે એને તોડીને પછી ગાંઠ મારી દઈએ, પણ ગાંઠ ન મળવી એટલે આપણે શું કરીએ? ઘૂસ કાઢતા હોઈએ છીએ. બરાબર? તો આ ઘૂસ કાઢવી એનું નામ સરળ રૂપ આપવું, એનું નામ સાદુરૂપ આપવું. અને સાદુરૂપ આપવા માટે એની શરતો, એના નિયમો, એના સૂત્રોની ખબર હોય તો જ આપણે એનું સરળ રૂપ બનાવી શકાય. સરળ રૂપ બનશે તો જ મિત્રો આપણે આને દાખલો ગણી શકાય. અને વિકલનના સ્વરૂપમાં આવશે ને તો જ એ દાખલો વિકલન કર્યું એવું કહેવાશે. બરાબર? નકર વિકલન કર્યું એવું કહી શકાશે નહીં. તો આપણે આનું સાદુરૂપ આપીએ મિત્રો. આ દાખલો બે રીતે થઈ શકે. બરાબર? પહેલી રીતે ગણીએ તો આપણે એક તો વસ્તુ અહીંયા છે કે 1 + sin x આપ્યું છે. અંડરરૂટ નથી લખતો અત્યારે, પછી આપણે લખીએ. માની લો અંડરરૂટ દ્વારા ગણીએ. √1 + sin x આપ્યું છે અંશમાં છેદમાં. તો 1 ની જગ્યાએ નિત્યાસમ વાપરું તો અહીંયા થશે sin² θ + cos² θ. આવું લખીએ કઈ? કોની જગ્યાએ લખ્યું? 1 ની જગ્યાએ. અને અહીંયા sin છે તો એને કન્વર્ટ કરવું હોય તો 2 sin x/2 * cos x/2. આવું આપણે ગુણિત ગણિતની અંદર સૂત્રમાં ભણી ગયા. 1 ની જગ્યાએ નિત્યાસમ લખ્યો મિત્રો. અહીંયા θ અડધો હોય તો પણ કઈ વાંધો નથી અનુકૂળ બનાવવા માટે. બરાબર? તો sin² x/2 cos² x/2 આનું મૂલ્ય 1 થઈ ગયું. sin θ નું 2 sin θ/2 cos θ/2. બરાબર? તો હવે મિત્રો અહીંયા તમે જુઓ તો અહીંયા પદ જે છે આને વચ્ચે લઈ લો, આને છેલ્લે લઈ લો તો અહીંયા શું થશે? sin² x/2 + 2 sin x/2 * cos x/2 અને અંતિમ પદ હું લઈ લો cos² x/2. શું કામ આવું કર્યું? પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે. પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ, બીજા પદનું વર્ગમૂળ અને પ્લસ અંતિમ પદનો વર્ગ. તો અહીંયા તમે જુઓ તો પૂર્ણ પદાવલી બની ગઈ. પૂર્ણ પદાવલી બની ગઈ તો અહીંયા આ બની ગયું sin x/2 + cos x/2 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય મિત્રો તો શું આવે? તો મિત્રો તમને ખ્યાલ છે માનાંક આવે. શું આવે? માનાંક. માનાંક sin x/2 + cos x/2. પણ આ મિત્રો ધન છે કારણ કે sin x/2 અને વચ્ચે પણ ધન અને આ પણ ધન. ધન નક્કી કઈ રીતે થાય? તો આના આધારે નક્કી થાય મિત્રો. આના આધારે x/2 કરો તો 0 x/2 π/4 એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં sin પણ ધન, cos પણ ધન. એટલે મિત્રો આનો જવાબ આવી ગયો sin x/2 + cos x/2. સમજાણું? તો આપણે આ જે છે 1 + sin x નું અંડરરૂટ એની જગ્યાએ આપણે લખી શકાય. ચાલો આપણે બીજી ભાષામાં વાત કરીએ મિત્રો. અંડરરૂટ ની અંદર 1 - sin x. શું વાત કરવી છે? અંડરરૂટ ની અંદર 1 - sin x. જો તો આનું સાદુરૂપ આપીએ. સેમ પદ્ધતિ 1 ની જગ્યાએ મૂકશું મિત્રો આપણે sin² x/2 + cos² x/2. વચ્ચે લખી નાખી માઈનસ. માઈનસ છે તો -2 sin x/2 cos x/2. બરાબર? હવે તમે જુઓ અહીંયા જે આપ્યું છે sin નું જે વસ્તુ છે એ અહીંયા છે sin² x/2 અને -2 sin x/2 * cos x/2. માઈનસ ની જગ્યાએ લખી નાખી પ્લસ cos² x/2. હવે અહીં માઈનસ છે મિત્રો તો તમે જોઈ શકો અહીંયા અંડરરૂટ ની અંદર sin x/2 અને અહીંયા -cos x/2 કરી નાખીએ અને આખાનો વર્ગ કરી તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય મિત્રો. તો અહીંયા આવી જશે sin x/2 -cos x/2. બરાબર છે? તો અહીંયા ખાસ આપણે સમજવાનું અહીંયા માનાંક જ આવે મિત્રો. પણ અહીંયા આપણે સમજવું પડશે. બરાબર? કે અહીંયા sin x/2 અને cos x/2 માં ધન કોણ રહી છે? તો મિત્રો અહીં એકમ વર્તુળમાં આપણે જઈએ.
એકમ વર્તુળની અંદરથી જ આપણે સમજવું પડશે, અગત્યની વસ્તુ છે, કારણ કે આ જે વસ્તુ છે ને એના આધારે દાખલો નક્કી થતો હોય છે. આમાં બે ભાગ આપીએ કે 0 લેસ ધેન x લેસ ધેન π/2 અથવા π/2 લેસ ધેન x લેસ ધેન π. બરાબર, માની લો x/2 કરી નાખું, 0 લેસ ધેન x/2 લેસ ધેન π/4 થશે. હવે વાત કરવાની છે 0 થી π/4 ની. 0 થી π/4 એટલે મિત્રો અહીંયા સુધીની વાત થઈ. આ આવી ગયું 0, આવી ગયું π/4. હવે તમે જુઓ અહીંયા cos 0 કેટલું થાય? cos 0 1. અહીંયા એટલા ભાગમાં અહીંયા તમે 0 આગળનું મૂલ્ય જુઓ તો cos 0 1 થાય અને sin 0 0. ચાલો અહીં π/4 આવો, cos π/4 1/√2 અને sin π/4 1/√2. તો મિત્રો આ બંને સમાન થયા, આ બિંદુ આગળ સમાન થયા. અહીંયા cos નું મૂલ્ય 1 થાય છે, sin નું મૂલ્ય 0 થાય છે. એને મતલબ એટલા ભાગમાં મોટું કોણ? તો એટલા ભાગમાં મોટું થાય cos. કોણ મોટું? cos મોટું થાય. આમાં cos મોટું થાય કોના કરતા? sin કરતા. x/2 ગણો તો x/2 x/2. હવે આ પદને આ બાજુ લાવો તો cos x/2 - sin x/2 તો મિત્રો ગ્રેટર ધેન 0 થાય. જો તમે cos માંથી sin માઈનસ કરો ને તો જ ધન મૂલ્ય આવે. શું કામ? cos કેવો છે? મોટો છે. બરાબર, cos 30 ની કિંમત √3/2 બરાબર, અને sin 30 ની કિંમત 1/2 એટલે 0.5 આવે. એનો મતલબ એવો થયો કે અહીંયા 0.5 આવે એ √3/2 કરતા નાનો છે. એનો મતલબ cos મોટો થાય. એટલા ભાગની અંદર અહીંયા ઉલટું થશે. અહીંયા sin મોટો, cos નાનો. અહીંયા cos મોટો, sin નાનો. ખાસ ધ્યાન રાખજો. તો cos મોટો છે sin કરતા, તો અહીંયા માઈનસ કરો તો ધન આવશે. તો મિત્રો અહીંયા જે છે માનાંક છૂટો પાડવો હોય તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવું પડે, cos x/2 - sin x/2 કરવું પડે તો શક્ય છે. અથવા ઘણા વિદ્યાર્થી શું કરે છે, અહીંયા cos x/2 - sin x/2 પહેલા લખી નાખે છે, તોય વર્ગ છે એટલે મૂલ્યમાં કઈ ફેરફાર થાય નહીં. માનાંક છૂટો પાડો તો કમ્પલસરી આપણે આ લખવું પડે. તો આ બંનેના મૂલ્ય આપણે લખી નાખ્યા. આ બંનેના મૂલ્ય જે લખ્યા છે મિત્રો, હું આ વસ્તુ અહીંયા લખી નાખું છું. cos x/2 ગ્રેટર ધેન છે sin x/2 કરતા. આ બાજુ આવશે તો cos x/2 - sin x/2 એ ગ્રેટર ધેન 0 થશે. હા કે ના? બરાબર, તો જ માનાંક છૂટો પડે તો આવ્યું. ચાલો હવે આપણે કિંમત મૂકી દઈએ રકમની અંદર. cot ઇન્વર્સ જે દાખલો હવે શરૂઆત થાય મિત્રો. ચાલો 1 + sin x ની જગ્યાએ શું મૂકવાનું છે? તો અહીંયા મૂકવાનું છે આપણે sin x/2 + cos x/2. ચાલો વચ્ચે નિશાની પ્લસ, એની જગ્યાએ મૂકવાનું છે cos x/2 - sin x/2. કાઉન્સ કરીને કહો જેથી ખ્યાલ પડે. ચાલો અહીંયા કાઉન્સ છેદની અંદર, છેદમાં ખાલી નિશાની માઈનસ છે, પદ એમ એમ છે. sin x/2 + cos x/2. અહીંયા cos x/2 - sin x/2. કાઉન્સ કરવો જરૂરી છે, નકર નિશાનીમાં ભૂલ થઈ શકે. ચાલો cot ઇન્વર્સ, અહીંયા જે પદ છે હવે તમે જુઓ, કાઉન્સ છૂટો પાડી તો અહીંયા થશે sin x/2 + cos x/2 + cos x/2 - sin x/2. અંશમાં કોઈ ફેરફાર નહીં થાય કેમ કે પ્લસ નિશાની હતી, અહીંયા માઈનસ છે, માઈનસ અંદર ગુણાશે એટલે નિશાની બદલાઈ જશે. એટલે પહેલું પદ તો એમને લખી નાખીએ. નિશાની બદલો તો cos x/2 પ્લસ હતું એ માઈનસ થઈ ગયું, sin x/2 માઈનસ છે તો પ્લસ થઈ ગયું. ઓકે, તો અહીંયા આવી ગયું sin x/2. ચાલો હવે તમે જુઓ મિત્રો, અહીંયા cos x/2 ઉડી ગયા. હા કે ના? અહીંયા sin વાળું માઈનસ છે, આ માઈનસ ઉડી ગયું. તો અહીંયા શું આવી ગયું? cot ઇન્વર્સ ની અંદર અહીંયા બે વખત cos x/2 અને છેદમાં બે વખત sin x/2. બરાબર છે. અહીંયા તમે જુઓ 2 2 ગયા, cos/sin. cos/sin શું આવશે મિત્રો? તો cot આવશે, તો cot x/2. cot ઇન્વર્સ હતું અહીંયા અને cot છે બે ઉડી જશે તો x/2. બરાબર, આ આપણું મૂળ સ્વરૂપ આવ્યું મિત્રો. આને આપણે જો y કહીએ તો આ રકમ આખી y જે છે એનો જવાબ ખાલી એટલો એવો છે. આ જે સાદુરૂપ છે મિત્રો એ આપણે ઓલરેડી ત્રિકોણમિતિય પ્રતિવિધેયની અંદર જોઈ ગયા. ત્યાં કદાચ 10 આપેલું છે. બરાબર, અહીંયા x/2 જે છે મિત્રો, અહીંયા જો π/4 થી π સુધીનું આપેલી હોત લિમિટ તો અહીંયા x/2 ના આવત, જવાબ બદલી જાત. ઓકે, ચાલો y છે, વિકલન કરો dy/dx, x ની સાપેક્ષ વિકલન dy/dx. તો x/2 નું વિકલન શું થાય? તો 1/2. કેટલો નાનું એવું વિકલન છે મિત્રો, એકદમ સરળ અને નાનું એવું વિકલન છે.
પણ દાખલો જે છે એ સાદુરૂપ વાળો છે અને આ સાદુરૂપ પ્રતિવિધિની અંદર તમે ભણી ગયા છો. સમજાવો કે ના સમજાવો? તો આ હતું આપણું દાખલા નંબર 6. ઓકે, લખી કાઢો. ચાલો મિત્રો આગળ જોઈએ દાખલા નંબર આપણે 7 અને દાખલા નંબર 8 જોઈએ. બહુ સરળ દાખલો છે મિત્રો. પહેલું જ રકમની અંદર જોઈને વિકલનની અંદર આપણા મગજમાં એક જ ખ્યાલ આવે કે કઈ રીત વાપરવી. જો આ મગજમાં સ્પર્શ થઈ જાય એટલે દાખલો આવડે, નહીં તો આવડે નહીં. અહીંયા શું આપ્યું છે રકમમાં? log x ની ઘાત log x. તો પાછું તમારે શું યાદ કરવું પડે? ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેયના નિયમો યાદ કરવા પડે. ઘાતાંકીય વિધેયના દાખલા કઈ રીતે ગણતા હતા એ ખ્યાલ પડવો જોઈએ અને વિકલનના સૂત્રો આવડવા જ જોઈએ, નકર દાખલો થશે નહીં. ઓકે, ચાલો log x ની ઘાત log x ને x > 1, x ની કિંમત 1 કરતા મોટી છે એ ખ્યાલ છે તમને, બરાબર. log x ની ઘાત x માટે આપણે સૌથી પહેલા શું કરતા હતા? આને બરાબર ધારી લેતા હતા, બરાબર છે. તો આપણે પણ ધારી લઈએ. ધારો કે y બરાબર log x ની ઘાત log x, બરાબર. અને y લઈ લીધો, બંને બાજુ log લગાવી, log છે તથા log લગાવી, બરાબર. ઘાતાંકીય વિધેયને દૂર કરવા માટે બંને બાજુ log લેતા, બંને બાજુ log લેતા log y થશે, બરાબર. log y અને અહીંયા log x ની ઘાત log x. આ log x ક્યાં આવી જશે આગળ? તો log x into log x આ રીતે છે, બરાબર. ઘાત દૂર કરવા માટે આ બાજુ શું આવી ગયું? log y. હવે શું કરીએ? તો x ની સાપેક્ષ વિકલન, x ની સાપેક્ષ વિકલન કરતા x ની સાપેક્ષ વિકલન કરો મિત્રો, તો log y નું 1/y અને y નું dy/dx જે આપણે મેળવવાનું છે. અહીંયા ગુણાકાર છે, બે વિધેય છે તો ગુણાકારનો નિયમ. પહેલું પદ એમના એમ, બીજા પદનું વિકલન 1/log x અને ફરીવાર અહીંયા log x નું 1/x. આ ભૂલતા નહીં, બરાબર. અહીંયા થીટા છે તો થીટા છેદમાં જાય, log થીટા 1/θ અને થીટાનું પરિવાર, બરાબર, x ની સાપેક્ષ. ચાલો વચ્ચે નિશાની પ્લસ log x, બીજું પદ એમના એમ, પહેલા પદનું વિકલન 1/x. સમજાણું? ચાલો હવે આમાં શું કરવાનું? તો 1/x કોમન કાઢો, આ y સામે સાઈડ જાય તો dy/dx. અહીંયા 1/y જે છે એનો y ક્યાં ગયો? ગુણાકારમાં, બરાબર. ને આને આપણે થોડું વ્યવસ્થિત સ્વરૂપમાં લખી નાખીએ. તો એ વ્યવસ્થિત સ્વરૂપ શું થશે? તો log x ના છેદમાં x into log x, બરાબર, પ્લસ અહીંયા આવશે log x ના છેદમાં અહીંયા x થશે. ઓકે, ચાલો y બરાબર શું છે મિત્રો? તો y બરાબર જે હોય આપણે મૂકી દઈએ. તો y બરાબર છે log x ની log x ઘાત અને અહીંયા આવશે log x ના છેદમાં x into log x, બરાબર. અને અહીંયા પ્લસ log x અને છેદમાં આવશે x. સમજાણું? તો આ મિત્રો આ મળી ગયું આપણું dy/dx, બરાબર. તો આ એક અગત્યની વસ્તુ હતી જે આપણે ગણવાની હતી, બરાબર છે. ચાલો કોઈ અચળ a અને b માટે, a અને b કેવા છે? અચળ છે. cos a cos x plus a sin x આવું આપ્યું છે, એનું dy/dx મેળવી. તો મિત્રો આને સૌથી પહેલા y મેળવી, y કહી દઈએ cos a cos x plus a sin x. ઓકે, ચાલો આપણે ડાયરેક્ટ વિકલન કરીએ x ની સાપેક્ષ. તો અહીંયા આવશે x ની સાપેક્ષ વિકલન કરતા. ચાલો x ની સાપેક્ષ વિકલન કરો તો અહીંયા થશે dy/dx ડાબી બાજુ, બરાબર. હવે અહીંયા આ cos થીટા છે મિત્રો, બરાબર. ગુણાકાર નહીં સમજતા, આ છે cos થીટા. cos થીટા અહીંયા થશે cos થીટા dy/dx. ચાલો ના ખબર પડે તો અહીંયા જે એક પદ લખું cos થીટા a cos x plus a sin x. ઓકે, ચાલો dy/dx cos થીટા નું થશે minus sin થીટા, થીટા એમ ન રહેશે. ફરીવાર આપણે શું કરવું પડશે? થીટાનું વિકલન, થીટા છે એ મોટો છે એટલે અહીંયા ફરીવાર આપણે a cos x plus a sin x. ઓકે, અહીંયા થોડી ભૂલ થાય છે, એને b છે, b ક્યાં આપેલું છે? તો આમાં રકમ જ ભૂલ કરી છે, b અહીંયા આપેલો છે, બરાબર. અહીંયા શું આપેલો છે? b. જ્યાં ભૂલ થઈ છે ત્યાં હું સુધારા કરવા માટે આ પેનથી લખી નાખું એટલે તમને ખ્યાલ પડે. આ શું આપેલો છે? b. એટલે આપણે અહીંયા લખી નાખી b, અહીંયા લખી નાખીએ b, બરાબર છે. ચાલો માઈનસ sin થીટા અને થીટાનું પરિવાર, તો માઈનસ sin થીટા એમનો રહેશે, માઈનસ sin
a cos x પ્લસ b sin x. ચલો d by d થીટા. ચાલો આનું વિકલન કરો. a અચળ છે બરાબર, અહીં કૌંસમાં કરીએ. cos થીટા નું થશે માઈનસ sin થીટા બરાબર, થીટા એટલે એ પોતે જ, b અચળ છે, sin થીટા નું cos થીટા. થઈ ગયું મિત્રો. ચાલો આ માઈનસ છે એ આપણે અહીં ગુણાશે તો હજી એક પદ લખી નાખી a cos x પ્લસ b sin x બરાબર છે. ચાલો અહીંયા ઇન્ટુ અહીંયા માઈનસ મિત્રો જો કોમન કાઢવો હોય બરાબર, આ માઈનસ અત્યારે આપણે ભેગું લખી નાખી માઈનસ a sin x ને પ્લસ b cos x. હવે આ માઈનસ આમાંથી કોમન કાઢીએ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. પહેલું પદ આગળ લખી નાખું તો a sin x પ્લસ b cos x માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. આ પદ પાછળ લખું છું sin થીટા ના સ્વરૂપમાં cos x પ્લસ b sin x બરાબર. તો આપણે મળી ગયું મિત્રો dy by dx. x ની સાપેક્ષ વિકલન મેળવો, વિકલિત મેળવો એટલે આ થયું છે ને એકદમ સરળ બરાબર છે. એટલે બધા દાખલા મોટા હોય એવું જરૂરી નથી. આ પદ્ધતિ બધી જ તમે ભણી ગયા છો મિત્રો, ખાલી સાદુરૂપ અગત્યનું છે બસ. આ સાદુરૂપ આપ્યું. ઓકે, લખી કાઢો. મિત્રો આપણે આની પહેલાનો જે દાખલો જો દાખલા નંબર અહીંયા આપણે જોયો તો 6 અને દાખલા નંબર 7, એમાં દાખલા નંબર 6 માં આપણે અહીંયા થોડી દાખલાનું સાદુરૂપમાં log x ઉડતા હતા પણ આપણે ઉડાડ્યા નતા, ભૂલી ગયા હતા. તો અહીંયા શું થશે એનો જવાબ log x ની ઘાત log x અને અહીંયા કૌંસમાં આવશે 1/x log x upon x. આ રીતે પણ તમે લખી શકો બરાબર. આપણે અહીંયા અહીંથી જ ઉડાડી દેવા જોઈએ પણ આપણે ઉડાડેલા નતા એટલે જવાબ એનો અલગ આવે એવું લાગે ઘણીવાર વિદ્યાર્થીને બરાબર. રીત ખોટી નથી. સાદુરૂપની અંદર છેલ્લે જ્યાં ઉડતું હતું ત્યાં આપણે ઉડાડ્યું નહીં એટલે જવાબ જનરલી અલગ આવતું હોય છે બરાબર છે. ચાલો કન્ટિન્યુ જોઈએ. દાખલા નંબર 8 મિત્રો. અહીંયા આપણે રકમ આ રીતની છે sin x cos x ની ઘાત sin x cos x. ઘાતાંકીય વિધેયમાં જોઈએ કે મિત્રો ઘાત છે એક કરતા મોટી ધન હોવી જોઈએ. એક કરતા મોટી એટલે ધન હોવી જોઈએ. તો અહીંયા આપણે સમજી લઈએ પહેલા બરાબર. અહીંયા આપણને આપ્યું છે π/4 થી અહીંથી લઈને આ છે 0, આ થયું આપણું પાઈ અને 3π/4 એટલે π/4 આપણું અહીંયા થશે મિત્રો બરાબર. આ થયું આપણો π/4. બીજું આ છે અહીંયા 3π/4 આવશે. 3π/4 ના ખબર પડે તો ખ્યાલ છે તમને મિત્રો, કેલ્ક્યુલેટર બધા પાસે હશે બરાબર. કેલ્ક્યુલેટર હોય એટલે શું કરવાનું, પાઈ એટલે 180 ગુણ્યા 3 3π છે ભાંગ્યા આપણે કરવા છે 4. ઓકે, તો 135 નો ખૂણો 90 + 45 એટલે 35 થાય. તો અહીંયા 90 + 45 એટલે 35 થાય. એટલે આ થયો આપણો એટલે વચ્ચે બરાબર. હવે આપણે વાત કરતા હતા મિત્રો, મેં તમને કીધેલું આ ભાગની અંદર આ 0 થી cos મોટું sin નાનું, આ ભાગની અંદર sin મોટું cos નાનું બરાબર. અહીંયા પડી જ આવશે બરાબર. અહીંથી લઈને અહીંયા પાછું કોણ મોટું થઈ જશે, cos -1 થશે એટલે અહીંયા ઘટતું જશે. એટલે આપણે જે મેળવવાનું છે 0 થી એમાં કોણ મોટું થશે, sin મોટું થશે. કોણ મોટું થશે, sin. તો આપણે અહીંયા જે ભાગમાં છે એમાં ગણીએ તો sin મોટું છે કોના કરતા, cos કરતા બરાબર. એટલે sin મોટો થશે cos કરતા. તો આપણે એમ કહીએ કે sin x - cos x કરીએ તો > 0 થાય. એટલે આપણને જે પદ આપેલું છે એ આ પણ ધન છે, આ પણ ધન છે બરાબર. એટલે ઋણ છે નહીં. ઘાતાંકીય વિધેયમાં આપણે ધન ઋણ જોવું જરૂરી છે. ચાલો એટલે હવે ખાલી આપણે ચેક કરતા હતા. ચાલો y બરાબર અહીંયા થશે sin x - cos x ની ઘાત sin x - cos x. ચાલો મિત્રો આ ઘાતાંકીય વિધેય હોય તો શું કરતા હતા આપણે, તો બંને બાજુ log લઈ લઈએ બરાબર. બંને બાજુ log લેતા, બંને બાજુ log લેશું તો અહીંયા શું થશે, log y બરાબર. અહીંયા આવશે log અહીંયા sin x - cos x ની ઘાત અહીંયા sin x - cos x આવું થશે બરાબર. અહીંયા ઘાત છે તો અહીંયા હવે આપણે આગળ આવી જશે. તો અહીંયા શું આવશે, sin x - cos x into log sin x - cos x આવું થશે મિત્રો. ના અહીંયા જે છે એ log y તો છે બરાબર. હવે શું કરીએ તો x ની સાપેક્ષ વિકલન, x ની સાપેક્ષ વિકલન કરતા
બરાબર x ની સાપેક્ષ વિકલન કરો મિત્રો તો અહીંયા થોડું સાદુરૂપ મોટું થશે બરાબર લંબાયેલું થશે એટલે આપણે પહેલી બાજુ લખી log y નું વિકલન 1/y અને અહીંયા y નું ફરીવાર તો dy/dx બરાબર ચાલો અહીંયા ગુણાકારનો નિયમ લાગશે બરાબર તો પહેલું પદ એમના એમ એટલે અહીં પહેલું પદ કોણ છે તો sin x - cos x બીજા પદનું વિકલન તો dy/dx log sin x - cos x ચાલો વચ્ચે નિશાની પ્લસ હજી દાખલો બાકી છે બીજું પદ એમને એમ log sin x - cos x અને બીજા પહેલા પદનું વિકલન પહેલું પદ છે આપણું sin x - cos x મિત્રો અહીંયા sin x - cos x sin x - cos x વારઘડી આવે કોઈમાં log જોડાયેલું કોઈમાં સિમ્પલ છે પણ ખાસ યાદ રાખજો કે ભૂલ ના પડે બરાબર ચાલો sin x - cos x હું એમનો રહેવા દઉં બીજા પદનું વિકલન થશે log θ એટલે અહીં શું થાય 1 છેદમાં θ થશે બરાબર ચાલો sin ફરીવાર આ θ નું વિકલન કરવું પડશે sin નું વિકલન શું થશે cos અને cos નું થશે sin પણ માઈનસ માઈનસ કેવું થઈ જાય પ્લસ તો અહીં આવશે sin x સમજાણું ચાલો અહીંયા વચ્ચે પ્લસ હવે આ log પહેલું પદ છે એમનો રહેવા દઈએ કેમ કે એને કઈ કરવાનું નથી ચાલો બીજા પદનું વિકલન sin નું વિકલન થશે cos અને cos નું થશે માઈનસ sin માઈનસ માઈનસ પ્લસ સમજાણું ચાલો મિત્રો તમે જો આ બંને પદ સમાન થયા તો આ બે પદ ઉડી ગયા બરાબર પહેલી બાજુ છે હજી આપણે આ બાજુ એમનો જ રહેશે cos x sin x cos x sin x કોમન નીકળશે તો અહીં આપણે કોમન કરી નાખી cos x sin x બરાબર અહીંયા 1 અપન કઈ નથી એટલે ખાલી 1 રહેશે અહીંયા વધ્યું log sin x - cos x બરાબર છે ચાલો અહીંયા શું છે મિત્રો તો 1/y dy/dx ચાલો y પહેલી બાજુ જશે dy/dx આપણે અહીંયા કરતા બનાવી તો dy/dx y પહેલી બાજુ જાય તો y કૌંસની અંદર cos x sin x બરાબર ઇન્ટુ 1 log sin x - cos x બરાબર સમજાણું કે ના સમજાણું આખો અહીં કૌંસ કરી નાખ્યો ચાલો ઓકે y નું મૂલ્ય શું હતું તો dy/dx y આપણે જે હતું એ લખી નાખીએ તો y આપણી રકમ છે રકમ આવી છે કે sin x - cos x એનો ઘાત sin x - cos x અને અહીંયા કૌંસની અંદર cos x - sin x આપણે કોમન કાઢેલું અને ઇન્ટુ અહીંયા 1 log sin x - cos x બરાબર છે આ આપણો થયો dy/dx મિત્રો એક વસ્તુ કોમન તમે જોજો ગવર્નમેન્ટ એ હમણાં જે નવી પેપર સ્ટાઇલ આપી એમાં MCQ નું ફરીવાર મારણ કર્યું પહેલા તમને એક વાત એવી કહી દઉં કે 2012 થી થોડુંક પેટર્ન ચેન્જ થઈ હતી જેમાં જેડબલી આ લોકો ઇન્ક્લુડ કર્યું એ ટિપલી રિમૂવ કરી ગુજકેટ કાઢી નાખીને જેડબલી નાખ્યું જેડબલી નાખ્યા પછી એ લોકો MCQ પર ભારણ કાઢ્યું અને 2012 થી પેટર્ન આવી સેમેસ્ટર સિસ્ટમ બરાબર છે પહેલું સેમેસ્ટર 50% MCQ અને થિયરી પછી ફૂલ MCQ પછી થિયરી 50% ને MCQ ને એવું હતું એટલે કુલ 4 સેમેસ્ટરમાં 300 માર્ક્સના MCQ થતા અને 100 માર્ક્સનું લખાણ થતું સેમેસ્ટર વાઇઝ હવે પાછી આ ગવર્નમેન્ટે ચેન્જ કરીને ખાલી 12મું ધોરણ બોર્ડ રાખ્યું એમાં ગુજકેટ તો છે જ બરાબર ગુજકેટ ઇન્ક્લુડ કરી દીધું જેડબલી નું ભારણ તમે ઇન્ક્લુડ નથી કર્યું જેડબલી ના રીતે લેવાય ગુજકેટ ના રીતે લેવાય છે ગુજરાત બોર્ડ લેવાય છે અને પ્રેક્ટિકલ એક્ઝામ પર નાખી એટલે 4 ભાગ થયું 12મા ધોરણના વિદ્યાર્થીને દિવાળી પછીના સમયમાં 4 જાતની પરીક્ષા આપવાની થાય એક પહેલા લેબ આપે પછી ગુજરાત બોર્ડ આપે પછી ગુજકેટ આપે અને જેડબલી આપે આ રીતનું ભારણ કરે એમાં પાછું જેડબલી એક દિવાળી પહેલા પણ લેવાતું તો 5 જાતની પરીક્ષા થાય 4 પરીક્ષા અને 5 પેટર્ન એવું થયું એવું સમજાય મિત્રો આ વર્ષે પાછું MCQ કહે છે ગવર્નમેન્ટ તો MCQ ઉપર આપણે ભારણ કરવું પડે જનરલી આપણે શું હોય દાખલાની પેટર્ન સમજ્યા હોય MCQ ની અંદર જે ટાઈમ લિમિટ ની અંદર આપણે ફટાફટ ગણવાનું હોય એની આપણે પ્રેક્ટિસ કરતા હોતા નથી જેના કારણે વિદ્યાર્થીઓ ફસાઈ જાય છે તો મારે આ દાખલાને જોઈને એવું તમને કેવું હોય કે હું દરેક દાખલાની અંદર ગણ્યા પછી હું MCQ ના ફોર્મેટમાં વિચારું તો શું વિચારી શકાય કે હું જ્યારે ઘાતાંકીય વિધેય આવે આ રીતનું એટલે હું હંમેશા log લેવાનો log લઉં એટલે મારે શું થાય તો અહીંયા log y જ આવવાનો બીજો કઈ વિકલ્પ જ નથી
log y આવે એટલે અહીંયા મારું વિકલન 1/y થવાનું. આ y હંમેશા સામેની સાઈડ જતો હોય. આ સામેની સાઈડ જાય એટલે રકમ હંમેશા અહીંયા આવે ને આવે. મારે એટલું સમજાવવું છે કે આ રકમ અહીંયા હંમેશા આવે ને આવે. તો માની લો 4 ઓપ્શન હોય, એવડો દાખલો 1 માર્કના MCQ માં હોય તો દરેક વખતે વિકલન કરવાનો સમય હોતો નથી. તો વિકલન કરવાનો સમય ના હોય તો આપણે શું કરવું પડે કે આપણે પાસે જે જવાબ છે એમાં બે વિકલ્પ આવા આપેલા હોય તો ખાલી બે જ વિકલ્પમાં આપણે ફોકસ કરવાનો હોય. કદાચ કોઈ સાદું આપવામાં કોઈ ભૂલ પડી ગઈ હોય, બરાબર, તો આપણે ફટાફટ આ બેમાંથી એક આપણે સિલેક્ટ કરીએ તો આપણને મહેનત આપણી ઘટી જાય, બરાબર. તો ફટાફટ લોજિક સાથે ગણવાનો સમય ઓછા સમયમાં ગણવાનો હોય એનું નામ MCQ. તો આ રીતે આપણે યાદ રાખવાનું કે આવું y વાળું પદ અહીં આવે છે તો બેમાંથી એક અથવા એક જ આપેલું હોય આવું તો આ જ આનું સાચું હોય એવું આપણે માનવાનું થાય અને ગણવાનું થાય. સમજાય છે? તો દરેક MCQ ની પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો સાથે સાથે તમને જે મટીરીયલ આપેલું છે એની પાછળના ભાગમાં જેનિથમાં MCQ આપેલા છે, બરાબર. મોડર્ન આપ્યું તો મોડર્નમાં પણ MCQ આપેલા છે, બરાબર. તો એને તમે પ્રેક્ટિસ કરતા રહેજો. ખાલી ફક્ત જ આ જે થિયરી અને વિકલ્પ ભણે છે એવું તમે પકડીને બેસતા નહીં. ખાસ કરીને વિકલન અને સંકલન ચેપ્ટર મોટા છે એમાં વધારે પ્રેક્ટિસ માંગી લે ને એમાં સૂત્ર બે જ આપણે યાદ રાખવાનું હોય છે, કેમ કે રીત ઘણી બધી હોય છે. 8 સ્વાધ્યાય હોય તો 8 રીતો હોય, પાછા એના બધાના સૂત્ર હોય અમુક કોમન. તો આ બધી જ વસ્તુ આપણે યાદ રાખવાની હોય છે. આ યાદ રાખીને આપણે ગણવાનું હોય છે, એટલે ખાસ તમે જોઈજો. ઓકે, હવે મળશું પાછા લેક્ચર નંબર 23 માં નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગણતા રહો, મજા કરતા રહો. ઓકે, બાય.